આંધી, વંટોળ, પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે છે. હવામાનમાં ભારે પરિવર્તન થવાની શક્યતા રહે છે. 10-11-12 નબળો છે. રાજસ્થાનના સરહદના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, બનાસકાંઠાના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કંઈક અંશે ગુજરાતના અન્ય ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં અસર થવાની શક્યતા ગણી શકાય. ફેબ્રુઆરી પૂરું થઈ ગયું છે, શિયાળું પણ પૂરું થઈ ગયું છે અને અત્યારે માર્ચ ચાલી રહ્યું છે. માર્ચ મહિનાની અંદર શું પરિસ્થિતિ રહેવાની છે હવામાનની, એ બાબતે આપણા જે હવામાન આગાહીકાર છે અંબાલાલ પટેલ, એમણે વાત રાખી છે. એમણે શું કહ્યું છે, કઈ કઈ તારીખે શું શું બદલાવો થઈ શકે છે હવામાનમાં, એ બધું જ સાંભળીએ એમની પાસેથી. આગામી સમયમાં હવામાનમાં ભારે પરિવર્તન થવાની શક્યતા રહે છે. તારીખ 5, 8, 10, 11 આસપાસ એ 25 આવવાની શક્યતા રહે છે. તારીખ 18-20 આવવાની શક્યતા રહે છે. તારીખ 25-27 આવવાની શક્યતા રહે છે. પરંતુ તારીખ 10-11-12 નબળો છે અને ત્યાંની ગતિવિધિ લાંબી જશે. આંધી, વંટોળ, પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે છે. ત્યારબાદ તારીખ 18-20 પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. એટલે તારીખ 10-15 ગુજરાતનું હવામાન જે છે એમાં પરિવર્તન આવવાની શક્યતા રહે છે. જેમાં રાજસ્થાનના સરહદના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, બનાસકાંઠાના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કંઈક અંશે ગુજરાતના અન્ય ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં અસર થવાની શક્યતા ગણી શકાય. પહેલાં ટીઝર, પછી હું એન્કર, પછી બાઇટ. તો હવામાનની પડેપડની અપડેટ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. અમારી સાથે જોડાઈ જાઓ. ધન્યવાદ.